મૃત્યુનો કોઈ ચોક્કસ સમય કે સરનામું માણસ ક્યારેય જાણી શકતો નથી. જો જાણી શકતા હોત તો માણસ ઈશ્વરમાં શ્રદ્ધા ન રાખે. આ જીવનની વાસ્તવિકતા અને પરમ સત્ય છે, જેને આપણે નકારી ન શકીએ. પણ અકાળે અને માનવ સર્જિત ઘટનાઓને લીધે આવતું મોત પરિવારને જોવા પણ નથી દેતું અને મરવા પણ નથી દેતું. હવે એવું થઈ ગયું છે કે માણસને મોત ગમે ત્યારે ભેટી શકે. ઘરની બહાર નીકળોને મોતનું ભેટું થાય. હાલતા ચાલતા માણસને મોત ઠોકર મારીને જતું રહે. સ્કૂલે કે કોલેજે જતા હોવ ને મોત મળી શકે. માનતા પૂરી કરવા જતા હોવ ને તમને મોત મળી શકે. મોત કોઈ પણ સ્વરૂપે આવે છે. એ ગેમ ઝોનમાં રમતા બાળકોને ક્યાં ખબર હતી કે થોડી જ ક્ષણોમાં આપણે ભડથું થઈ જઈશું. એ બ્રિજ પર નીકળતા લોકોને ક્યાં ખબર હશે કે આપણે બ્રિજ તૂટતા નદીમાં વહી જશું. એ ભણવા ગયેલા બાળકોને ક્યાં ખબર હશે કે આગ લાગશે ને આપણે બળી જશું. એ વિમાનમાં બેસેલા અને સ્વપ્ન માટે અથવા કોઈને મળવાની રાહે નીકળેલા નિર્દોષોને ક્યાં ખબર હતી કે તેના દેહનો એક ભાગ પણ પરિવાર સુધી નહીં પહોંચે અને ત્યાં ને ત્યાં જ રાખ થઈ જશે. ફરી એક વખત ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેણે સૌના હૈયા હચમચાવી દીધા છે. અને પ્રશ્નો છે, પરંતુ આ પ્રશ્નો માત્ર પ્રશ્નો રહી જવાના છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ પીને લોકો અકસ્માત સર્જે છે. આ કડવી વાસ્તવિકતા છે. આ માત્ર સામાન્ય માણસો જ નથી જે બેફામ દારૂના વેચાણ અને સેવન પાછળ જવાબદાર ભ્રષ્ટાચારીઓ છે, જે માત્ર 10-20 હજાર માટે લોકોના જે જીવ છે તેને જોખમમાં મૂકે છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે, તેમ છતાં બેફામ દારૂ પીવાય છે અને વેચાય પણ છે. જો આ બધી સામાન્ય વ્યક્તિને અને સામાન્ય જનતાને આ બધી વાત ખબર હોય તો પ્રશ્ન એ થાય કે શું પોલીસ અને ગૃહમંત્રીને ખબર નહીં હોય? કેટલી હદે કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા એ લોકો છે, તેની સામે જે આ ઘટનાઓ સામે આવે ત્યારે કેટલી હદે કાયદા અને વ્યવસ્થાના છોતરા નીકળે છે તે દેખાઈ આવે છે. પણ બેફામ બનતા જતા નબીરાઓને કોઈ ડર નથી રહ્યો, એ પણ વાસ્તવિકતા છે. છેલ્લા કેટલાય સમયથી સતત વધતા માનવ સર્જિત અકસ્માતો. હા, માનવ સર્જિત અકસ્માતોના કિસ્સાઓની જ આજે વાત કરવી છે, કારણ કે ગુજરાતમાં હિટ અને રનના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે, જે ચિંતા વધારી રહ્યા છે. અને અનેક આવા બનાવો છે જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે તમને આંકડાઓથી માહિતગાર કરવા છે, જેમાં ગુજરાતમાં માત્ર 3 વર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, માત્ર હિટ અને રનની જે ઘટનાઓ છે એમાં જ. અને આ સિવાયના જે અકસ્માતો થયા છે એ વાત તો અલગ જ છે. સૌથી પહેલા ગાંધીનગરની વાત કરવી છે, કારણ કે આજે ગાંધીનગરમાં રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પ્લસ વાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો, જેમાં નશાની હાલતમાં ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લીધા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4ના મોત નીપજ્યા છે અને બીજા પણ ઘણા લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે. વિગતો એવી પણ સામે આવી રહી છે કે કાર ચાલક સવારથી જ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો. સર્વિસ રોડ ઉપર 100 થી વધુની સ્પીડમાં તેણે ગાડી હંકારી 3 થી 4 અકસ્માતની હારમાળા સર્જી હતી. આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેના પર પણ નજર કરવી છે. આ ઘટના અંગે પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે, તેના પર પણ નજર કરવી છે. પરંતુ સૌથી પહેલા આ સમગ્ર ઘટનામાં આજે હર્ષ સંઘવી જ્યારે રાજકોટમાં છે ત્યારે તેમણે પણ નિવેદન આપ્યું છે, તેના પર નજર કરીએ. આજે ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે. રાંદેસણ વિસ્તારમાં આજે સવારે એક એક્સિડન્ટની બનાવ બન્યા છે. આમાં હિતેશ પટેલ કરીને આરોપી છે. આરોપી લગભગ 3-4 એક્સિડન્ટ કર્યા વિસ્તારમાં અને 3 લોકોની મોત થયા. 1-2 લોકોની અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે. આરોપીને પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા. એને મેડિકલ કરવામાં આવશે અને મેડિકલ કરાવીને એના કઈ પીધેલા હાલત છે યા બીજી કોઈ નશામાં છે તો એની વિરુદ્ધ એને સાથે સાથે કલમ લગાવીને કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે. જે
અકસ્માત સર્જનાર વ્યક્તિ તરત જ પકડાઈ ગયો એટલે અહીંયા પોલીસ અને એને પકડવાની માથાકૂટમાંથી તો મુક્ત થઈ ગઈ, પણ હવે પોલીસ શું કરશે? એની મેડિકલ તપાસ કરશે કે નશાની હાલતમાં હતો કે કેમ? કેસ દાખલ થશે, કોર્ટમાં ચાલશે, રિમાન્ડ મળશે, સજા મળશે અને પછી કદાચ જામીન પણ મળી જશે. પણ જો એ ખરેખર નશામાં હતો તો એ વ્યક્તિ ક્યાંથી નશાકારક પદાર્થ લાવ્યો એની પણ તપાસ થવી જોઈએ. અને સવારથી જ્યારે તે નશામાં ગાડી ચલાવતો હતો તો જ્યાં સુધી અકસ્માત સર્જ્યો ત્યાં સુધી કેમ પોલીસના ધ્યાનમાં આવ્યું નહીં? અનેક વખત આવી ઘટનાઓ બને છે કે નશામાં એ લોકો ડ્રાઇવિંગ કરે છે, તો આમ તો કહેવાય છે કે પોલીસ ઉપર અનેક સવાલો ઉઠે છે કે કેમ તેની તપાસ નથી કરવામાં આવતી. જ્યારે બેફામ બનેલા લોકો આટલી હદે આટલું મોટું અકસ્માત સર્જે છે ત્યાં સુધી કોઈને ખબર જ નથી પડતી અને અકસ્માત સર્જાય ત્યાર પછી બધા જ સફાળે જાગે છે. ગાંધીનગર પોલીસને પણ વિનંતી છે કે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવામાં આવે, કારણ કે જો એ દિશામાં કોઈ કાર્યવાહી નહીં થાય તો વળી કાલે સવારે કંઈક નવું બની શકે અને બને તો એમાં નવાઈ નહીં, ફરી માણસ આંકડો બનીને રહી જશે. હવે તમને એ પણ વાત કરવી છે કે જે રાજ્યના વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ છે, છેલ્લા 3 વર્ષના નાણાકીય વર્ષ છે 2020-21, 21-22 અને 22-23માં 4860 હિટ અને રનના કેસ નોંધાયા છે, જેમાં 3400 થી વધુ લોકોના તો મોત થયા છે અને 2700 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડા દર્શાવે છે કે દરરોજ સરેરાશ 3 લોકો હિટ અને રનની ઘટનામાં જીવ ગુમાવી રહ્યા છે. આટલા આંકડા સામે આવે ત્યારે પણ હવે સરકારે, તંત્રએ, જવાબદાર લોકોએ, પોલીસ તંત્ર હોય કે બીજું કોઈ તંત્ર હોય કે જેની જવાબદારી હોય એને જાગી જવાની જરૂર છે, કારણ કે એક જ દિવસમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 નિર્દોષ લોકોના જીવ જાય છે. વડોદરામાં આની પહેલા પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી માર્ચ 2025માં કે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોળીના દિવસે બનેલી એ દુર્ઘટના હતી કે જેણે એક નિર્દોષ મહિલાનું મોત કર્યું અને આ 4 અન્ય લોકો એમાં એ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં એક યુવાન નશાની હાલતમાં કાર ચલાવીને 2 વ્હીલરને ટક્કર મારતો દેખાયો અને આ કિસ્સામાં આરોપી કાયદાના વિદ્યાર્થી રક્ષિત ચોરસિયાની ધરપકડ પણ કરવામાં આવી. આજે તમને જે મોટી ઘટનાઓ બની છે હિટ એન્ડ રનની એની વાત કરવી છે કે એમાં શું કાર્યવાહી થઈ, કઈ જગ્યાએ ઘટનાઓ થઈ અને અત્યારે એ આરોપી કઈ જગ્યાએ છે. આની પહેલા પણ ધંધુકા જે બાવડા બગોદરા હાઈવે છે ત્યાં પણ હિટ એન્ડ રનની ઘટના માર્ચ 2025માં જ થઈ હતી. આ હાઈવે પર ભમાસરા પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે ચોટીલા જતા 2 પદયાત્રીઓના મોત થયા હતા. આની પહેલા અમદાવાદના બોપલમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં 2025માં એક ઘટના થઈ હતી, જેમાં દારૂમાં નશામાં ધૂત થઈને એક વ્યક્તિ અકસ્માત સર્જ્યો, જેમાં એક મહિલાને પગમાં ઈજા થઈ. અકસ્માત બાદ કાર ચાલક છે પોલીસને ઓળખ આપીને રોફ જમાવતો જોવા મળ્યો હતો. આ 1-2 ઘટના નથી કે જેમાં આવી રીતના થયું હોય ને તેને કહેવાય છે કે કોઈ સજા ખાસ એવી થઈ હોય. તે જેલમાં જાય છે એ વાત ખોટી નથી, પોલીસ કાર્યવાહી કરે છે, જેલમાં મોકલી દે છે, પણ તેનાથી કશો ફેર પડતો નથી. કેટલાય વર્ષથી તમે છેલ્લા 3 વર્ષના જે આંકડા છે તેના ઉપરથી જ આપણે કહી શકીએ કે રાજ્યમાં કેટલી હદે હિટ એન્ડ રનના જે કેસો છે તે વધી રહ્યા છે. જે પ્રમાણે ગુજરાત સરકારે આંકડાઓ રજૂ કર્યા છે આ 3 નાણાકીય વર્ષમાં, તેમાં 1770 હિટ એન્ડ રનના કેસ નોંધાયા, એ જ દર્શાવે છે કે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે, જેમાં અમદાવાદ જિલ્લામાં 329 મોતનો સમાવેશ થાય છે, એટલે કે સૌથી આગળ અમદાવાદ છે. સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારે શું પગલાં લીધા તેની વાત કરીએ તો હિટ એન્ડ રન કેસો ઘટાડવા માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજ્યા, ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી, સૂચનો જાહેર કરવામાં આવ્યા, સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઉલ્લંઘન કરનારાઓને ઓળખવા અને દંડ ફટકારવા તેમજ ગુનેગારોને પકડવા માટે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવી. આ બધા જ પગલાં સરકાર દ્વારા, જવાબદાર લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું અમલ થઈ રહ્યું નથી એ પણ વાસ્તવિકતા છે. જનતા સવાલ અનેક કરે છે, પરંતુ જવાબદાર લોકો માત્ર વળતર અને સંવેદના વ્યક્ત કરી તેનો જવાબ આપે છે. કોઈ ઠોસ કાર્યવાહી કરવાની થતી નથી, થાય છે તો એમાં જેલ પડે છે, બીજું કશું નથી થતું. પરંતુ જેના ઘરમાંથી એ વ્યક્તિ ગુમાવ્યું છે તેને પૂછો કે અકસ્માત શું થાય, કોઈ એક વ્યક્તિ નું મોત થાય છે તો એ પરિવારની હાલત શું થાય છે. રાજ્યમાં અને દેશમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે અને તેમનું મૃત્યુ જે આંકડો છે તે એ આંકડો જ બનીને રહે છે. ગાંધીનગરમાં તથ્યવાળી કે ગાંધીનગરમાં તથ્ય જેવો બનાવ, આવી બધી હેડલાઇન સાથે મીડિયાના માધ્યમથી ઠેકઠેકાણે આ સમાચાર તો પહોંચી ગયા, પણ પ્રશ્ન એ પણ હજુ છે કે હજુ કેટલા તથ્યો બાકી છે અને આ તથ્યો પર કોણ રોક લગાવશે. ભય અને ચિંતાજનક આંકડાઓ જવાબદારોની આંખ ખોલે તો સારું છે, કારણ કે એ અકસ્માતની ઘટના હોય
દુષ્કર્મની ઘટના હોય કે અસામાજિક તત્વોનો આતંક હોય, આખરે નિર્દોષ લોકો આનો ભોગ બની રહ્યા છે. એટલે હવે આના ઉપર ઠોસ કાર્યવાહી થાય તો સારું રહેશે. બાકી આના કરતા પણ ભવિષ્ય ખૂબ જ ભયાનક રહેશે. જો આવી જ ઘટનાઓ સતત થતી રહેશે તો લોકો રસ્તાઓ પર જતા ભય અનુભવશે, ગેમ ઝોનમાં જતા પહેલા પણ ભય અનુભવશે અને બ્રિજ ઉપર જતા પહેલા પણ ભય અનુભવશે. જવાબદાર લોકો છે, જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી સતત માણસ ભયમાં જીવતો રહેશે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.